સુરતના ઉધના વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કાર્તિક અનિલ મોહિતેને અડફેટમાં લીધો હતો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક કાર્તિક મોહિતેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. વધુમાં પોલીસે એસએમસીની કચરા ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ये 10 साढ़े 10 बजे की बात है। मेरे को आज जब कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया, तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई, बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिग्नल दिया ना कुछ दिया, वहां से टर्न मार लिया उसने। और मेरे लड़की की डेट, मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को इंसाफ मिलना मांगता है। मेरे बच्चे 2 लड़की है और 1 लड़का था। ये लड़का हाफ हो गया।